કેન્દ્ર સરકારના 12 વર્ષના સુશાસન અને વિકાસની ગાથાને જનજન સુધી પહોંચાડવા માટે અરવલ્લી જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં ભવ્ય પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રા દરમિયાન છેલ્લા 12 વર્ષમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી સરકારી યોજનાઓની ઝાંખીઓ અને પ્રદર્શનો દ્વારા લોકોને યોજનાકીય લાભો વિશે માહિતગાર કરાયા હતા। મોડાસા ખાતે ધારાસભ્ય શોભનાબેન બારૈયાની આગેવાનીમાં આ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ મુલાકાત દરમિયાન મોડાસાના નવનિર્મિત આઇકોનિક બસ સ્ટેશન અને આધુનિક સરકારી લાઇબ્રેરી વિકાસ કાર્યોનું પણ વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજે લાઇબ્રેરીની મુલાકાત લીધી અને બાળકો સાથે સંવાદ કરતા જાણવા મળ્યું કે સરકાર એમના શિક્ષણ માટે પણ કેટલી ચિંતિત છે। બસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને લોકાર્પણો જે થયા અને હજુ પણ ખાતમુહૂર્ત થઈ અને જે પ્રગતિના પંથે છે એવા સ્થળોની અમે મુલાકાત લઈ અને સરકાર જનતા માટે શું કરી રહી છે એ વાત પહોંચાડવા અમે સૌની સાથે ઉપસ્થિત છીએ। ત્યારે સૌ અમારા ક્ષેત્રની જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।